આકરા તાપની વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગાહી કરી છે। ઉનાળાના આકરા તાપ વચ્ચે હવામાન વિભાગે 2 દિવસ કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરી। હવામાન વિભાગ મુજબ આગામી 3 દિવસ વાતાવરણ સૂકું રહેશે। 18 એપ્રિલ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી વરસશે। આજના તાપમાનની વાત કરીએ તો અમદાવાદ અને રાજકોટમાં તાપમાનનો પારો 40.7 ડિગ્રી પર પહોંચી ગયો, તો ગાંધીનગરમાં 40.2 ડિગ્રી અને અમરેલીમાં 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું। જ્યારે ભુજમાં 40.6 ડિગ્રી, વડોદરામાં 39.8 ડિગ્રી તાપમાન નોંધાયું। આ તરફ વલ્લભ વિદ્યાનગરમાં 39.5 ડિગ્રી અને ડીસામાં તાપમાનનો પારો 39 ડિગ્રી પર પહોંચ્યો। 18 એપ્રિલ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે, જોકે ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। 19 અને 20 એપ્રિલે કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદની પણ હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। 19 એપ્રિલે અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે 20 એપ્રિલે અમરેલી, ભાવનગર, તાપી અને ડાંગ જિલ્લામાં માવઠું વરસી શકે છે।